મુંબઈ ફરવાના બહાને ગઈ અને શેઠે મને વાંકી વાળીને ઠોકી દીધી. હેલો દોસ્તો, હું 26 વર્ષની છું. મારું શરીર ખૂબ જ સુંદર છે અને હું શાદીશુદા ઓરત છું. મારા ઘરવાળાનું નામ ઇકબાલ છે. ઇકબાલની ઉંમર 24 વર્ષની છે. ઇકબાલ ઠોકવામાં થોડો કમજોર છે. તો મિત્રો, આજની કહાની શરૂ કરું છું. હું દિવાળીમાં મુંબઈ ફરવા જવાનું નક્કી કર્યું. મારે એકલા મુંબઈ ફરવું હતું તો મેં મારા ઘરવાળાને એવું કહ્યું કે મારા મિત્ર એના માસીની ઘરે મુંબઈ જવાની છે, તો એ મને એની સાથે આવવાનું પૂછે છે. હું ક્યારે મુંબઈ નથી ગઈ, તો હું જાઉં. અમે લોકો એની માસીને ઘરે રોકાશું. મારા મિત્રને એ ઓળખતા હતા, એટલે મારા ઘરવાળાએ હા પાડી દીધી. મારે આવી એક ટ્રીપ કરવી હતી. મારે આવવા જવાની ટિકિટ અગાઉથી કરાવી દીધી હતી, કેમ કે હું કન્ફર્મ ટિકિટ વગર આવતી જતી નથી. હવે હું મુંબઈ આવી ગઈ. મારી વહેલી સવારની ટ્રેન હતી અને હું લગભગ બપોરે મુંબઈ આવી પહોંચી. તહેવારોના કારણે ટ્રેનમાં ભીડ બહુ જ હતી, જેથી હું આરામ પણ ન કરી શકી. મુંબઈ આવવાની સાથે જે હું સૌથી પહેલાં હોટલ શોધીને ચેક ઇન કર્યું. હું થાકી ગઈ એટલે બપોરનો લંચ કરી સૂઈ ગઈ. લગભગ સાંજે 6-7 વાગે મારા ઘરવાળાનો ફોન આવ્યો, ત્યારે હું નીંદરમાંથી જાગી. હવે રાત થઈ ગઈ હતી, તો મેં હોટલમાં જ ડિનર મંગાવીને સૂઈ ગઈ. બીજા દિવસે મુંબઈ ફરવાનો પ્રોગ્રામ રાખી અને બીજા દિવસે સવારે નાહી ધોઈને મુંબઈ ફરવા માટે નીકળી પડી. હવે મુંબઈમાં ટેક્સી ભાડું મોંઘું પડે, એટલે મેં મુંબઈની લોકલમાં ફરવાનો નિર્ણય કર્યો. આખો દિવસ ફરી અને ભીડભાડના લીધે થાક અને માથું દુખવા લાગ્યું. હવે હું ડિનર માટે બહાર જવાની ગોઠવણી કરવા લાગી. ત્યારે મને ખબર પડી કે ટ્રેનમાં મારું પર્સ ચોરાઈ ગયું અને પર્સમાં મોબાઈલ પણ હતો, એ પણ ગયો. હું તરત હોટલ સ્ટાફવાળાના જોડેથી મારા ફોન પર કોલ કરવા લાગી, પણ ફોન બંધ બતાવતો હતો. પછી મેં તરત જ હોટલવાળાના ફોન પરથી કંપનીમાં ફોન કરી મારું સિમ કાર્ડ બંધ કરાવી દીધું અને હોટલવાળાને પૂછ્યું કે અહીં નજીકમાં પોલીસ સ્ટેશન ક્યાં છે. હોટલવાળાએ પોલીસ સ્ટેશન બતાવ્યું. તો હું રિપોર્ટ નોંધાવા ગઈ, તો ત્યાં મને કીધું કે લોકલમાં ધ્યાન રાખવાનું હોય. અહીં દરરોજ કેટલાય મોબાઈલ ચોરાઈ જાય છે. અમે શોધ્યા કરીએ તો નવરાજ ના થઈએ. એક કામ કરો, પાછા ગુજરાત જતા રહો, એમ કહી મને મોકલી દીધી. હું હવે ટેન્શનમાં આવી ગઈ, કેમ કે રિટર્ન ટિકિટ પણ પર્સમાં હતી અને ફોન પણ ચોરાઈ ગયો હતો. પાછી હું હોટલ પર આવી અને ઇકબાલ મારા ઘરવાળાને ફોન ઉપર બધી વાત કરી, તો એ મારી ઉપર ગુસ્સે થયો. એને મને બહુ જ ખરું ખોટું સંભળાવ્યું અને કહ્યું, હવે તારી રીતે આવી જજે, અને ફોન કાપી નાખ્યો. કારણ કે એને એ વાતની ગંભીરતાની ખબર નહોતી કે હું મારી ફ્રેન્ડ સાથે નહીં પણ એકલી છું અને એના સંબંધીની ઘરે નહીં પણ હોટલમાં રોકાઈ છું, અને મારી પાસે પૈસા પણ નથી. મારે હોટલ સવારે છોડવી પડે તેમ હતી, કેમ કે ચેકઆઉટ તારીખ હતી. હું થોડું વિચાર્યા પછી હોટલવાળાને બોલી, 2 દિવસ અગાઉ બુકિંગ આગળ કરી દે. ત્યારે હોટલવાળો બોલ્યો, ભલે, પણ એક્સ્ટ્રા ભાડું થશે, આપવું પડશે. હું બોલી, હા, આપી દઈશ. પછી હું હોટલની બહાર નીકળી અને રેલવે સ્ટેશન પાસે આવી અને ત્યાં આસપાસ સારા લાગતા 4-5 લોકોને મારી આપવીતી કહેવા લાગી. થોડી વાર સુધીમાં માંડ
₹200ની મદદ મળી. પછી ત્યાં એક સ્ત્રી લગભગ 30 વર્ષની હશે, એ મને ક્યારની જોતી હતી. તે મારી પાસે આવી બોલી, શું થયું? કોઈ તકલીફમાં છો? પછી મેં એને પણ મારી જે આપવીતી હતી તે કહી. પછી પેલી ઓરત બોલી, જો આ જમાનામાં મફત કશું નથી મળતું અને આ તો મુંબઈ છે. જો તારે પૈસા જોતા હોય તો ચાલ મારી સાથે. મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. મેં વિચાર્યું કે ઇકબાલને આ કંઈ કહેવા એવું નથી તો એનાથી છુપાવવા મારે જ પૈસાનું કંઈક કરીને ગમે તે રીતે ઘરે પહોંચી જાવ જેથી મારી પોલ ના ખુલે. હું પેલી સ્ત્રી સાથે જવા લાગી. થોડી વાર પછી એ એક બાર ડાન્સની બહાર ઊભી રહી અને બોલી, જો આની અંદર જતી રહી તારું કામ થઈ જશે. હું બોલી, આ તો ડાન્સ બાર છે. પેલી બોલી, તો શું થયું? પૈસાની જરૂર છે ને, તો જતી રહે તારું કામ થઈ જશે. પેલી ડાન્સ બારના મેનેજર સાથે કંઈક વાત કરી અને જતી રહી. એટલે મને મેનેજરે કહ્યું નહીં. હું મજબૂરીથી અંદર ગઈ. બારની અંદર બીજી ઘણી છોકરીઓ ડાન્સ કરતી હતી. ત્યાં ડાન્સ કરતી છોકરીઓ સિવાય હું એકમાત્ર સ્ત્રી હતી. બાકી બધા પુરુષો હતા. હું હજી ઊભી વિચારતી હતી ત્યાં તો મારો હાથ એકદમથી એક છોકરાએ ખેંચી લીધો અને તેને ગોદીમાં બેસાડી દીધી અને મારા ગાલ પર પપ્પી કરવા લાગ્યો. પછી એની પાસે બીજી છોકરી આવી. હું ઊભી થઈ અને જે ડાન્સ કરતી હતી એમની સાથે ડાન્સ કરવા લાગી. ત્યાં જેટલા મર્દ હતા બધા દારૂ પીતા હતા અને કોઈ સિગારેટ અને બધા ડાન્સ કરવા વાળીઓને નોટો ઉડાવતા. ડાન્સ કરવા વાળીઓને પાસે બોલાવી તેમની પીછવાડા પર થપ્પડ મારતા અને પપ્પીઓ કરતા. મારી જોડે પણ એવું થયું. પછી મોડી રાત થવા આવી અને ડાન્સ બાર બંધ થવા લાગ્યો અને બધી છોકરીઓને હિસાબ લઈ બહાર આવવા લાગી. હું પણ આવી, પરંતુ મને ઓછો વકરો મળ્યો. એમાંથી મેનેજરે અડધું કમિશન લઈ લીધું અને બાકીના મને પાછા આપ્યા. બહાર બધી છોકરીઓ કોઈને કોઈ શેઠ જોડે ઊભી હતી. કેટલીકને ગાડીઓમાં જતી જોઈ. પછી મને પણ એક શેઠે બોલાવી. હું એની કાર પાસે ગઈ. પેલો બોલ્યો, ચલેગી? પછી હું બોલી, હા, કેમ નહીં? પેલો શેઠે પૂછ્યું, કેટલા લઈશ? હું બોલી, 15,000. પેલો શેઠ બોલ્યો, બજાવવામાં મજા આવશે તો 20 આપીશ. હું તો ખુશ થઈ ગઈ અને પછી હું કારમાં બેઠી. એ મને નજીકની હોટલમાં લઈ ગયો. મેં જીન્સ અને ટોપ પહેર્યા હતા. હોટલ જતા જતા મેં એ શેઠનું નામ જાણ્યું. એનું નામ રજત હતું. હવે રજત અને હું રૂમમાં ગયા. રજત ખૂબ પીધેલો હતો પણ મને પણ રજતે 2 પેગ પીવડાવ્યા. પછી અમે બંને પપ્પી કરવા લાગ્યા. રજત મારી જીન્સની પાછળ એનો હાથ નાખ્યો અને મારી પીછવાડા દબાવવા લાગ્યો. થોડી વારમાં મારું ટોપ ખોલી નાખ્યું અને મારા મોટા દડાને દબાવીને હાથમાં લઈને ચૂસવા લાગ્યો. એ બોલ્યા, વાહ, તારા દડા કડક છે. નવી છો કે શું? મેં કહ્યું, હું ઘર ધરાવું છું અને ત્યાં જ મારા પતિથી ઠોકાવું છું. એ ખુશ થઈ ગઈ કે હું ધંધાદારી છોકરી નથી. મેં એનો શર્ટ ઉતારી દીધો. પછી હું એની બોડી ચાટવા લાગી.
થોડીક વાર પછી એને મારી જીન્સ ઉતારી નાખી. હવે હું ખાલી ઉઘાડી જ હતી. મેં પણ રજતને ઉઘાડો કરી નાખ્યો. એનો હથિયાર લગભગ 6 ઇંચનો ને શૂન્ય કર્યા વગરનો હતો. મસ્ત કડક હતો ને મેં એને હાથમાં લઈ એની ચામડી આગળ પાછળ કરવા લાગી તો એનું ગુલાબી મશરૂમ જેવું ટૂપકું બહાર આવ્યું. હું ગોઠણ વાળીને નીચે બેઠી ગઈ અને રજતનો હથિયાર મારા મોઢામાં લેવા લાગી. પછી રજતે મને વાંકી રાખી ખૂબ ઠોકી. સવાર સુધીમાં તો મારી મોકળી કરી નાખી. 20,000માં તો હું આખી રાત ઠોકાઈ ગઈ. તો દોસ્તો, તમને આ સ્ટોરી કેવી લાગી? સ્ટોરી ગમી હોય તો સ્ટોરીને એક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું